નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાના સ્ટોરી બુકમાં. આઠમ અને નોમનું શું મહત્વ છે? નવરાત્રિ સ્ત્રી શક્તિનું પર્વ કેમ? નવરાત્રિને સમજાવતા 9 પ્રશ્નો અને એના જવાબ. નવરાત્રિ અંગે મનમાં ઘણા પ્રશ્નો હોય છે, જેમ કે આ કેમ મનાવવામાં આવે છે, એને શક્તિ સાથે કેમ જોડવામાં આવે છે, નારી શક્તિ સાથે એનો શું સંબંધ છે. નવરાત્રિના પહેલા દિવસે આવા જ પ્રશ્નો જવાબ જાણીતા વિજ્ઞાનો પાસેથી જાણો. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે, તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા જરૂર લખી દેજો, કે જેથી મા દુર્ગાની કૃપા તમારી ઉપર સદા બની રહે. મહિષાસુરનો વધ થયો. રામે રાવણ વધ પહેલા ઉપાસના કરી. મહિષાસુર નામના રાક્ષસે શિવની આરાધના કરી અને અદ્વિતીય શક્તિ હાંસલ કરી હતી. દેવતા તેને હરાવવામાં અસક્ષમ હતા, એટલે કે દેવતાઓએ આદિશક્તિની આરાધના કરી. દેવતાઓની ઉપાસનાથી પ્રસન્ન આદિશક્તિએ મા દુર્ગાનો અવતાર લીધો. મા દુર્ગા મહિષાસુર વચ્ચે 9 દિવસ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે મહિષાસુરનો વધ થયો. યુદ્ધના આ 9 દિવસ શક્તિ પર્વ ગણાય છે. શ્રીરામે શક્તિ પ્રાપ્ત કરી હતી. કૃતિવાસની રામાયણના એક પ્રસંગે ભગવાન શ્રીરામે લક્ષ્મણ, હનુમાન અને સમસ્ત વાનર સેના સાથે અશ્વિન શુક્લ પ્રતિપદાથી 9 દિવસ સુધી મા શક્તિની ઉપાસના કરી હતી. એટલે એ શક્તિ પર્વ છે. કહેવાય છે કે આ 9 દિવસમાં મા દુર્ગાની ઉપાસના કરવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. દેવી પૂજાના આ 9 દિવસ એટલે નવરાત્રિના રૂપમાં મનાવાય છે. નંબર 2, નવરાત્રિ ઉપવાસનું મહત્વ શું છે? ઋતુ પરિવર્તનનો સમય એટલે ઉપવાસ જરૂરી. વિજ્ઞાન પણ સંમત. શ્રી રવિશંકર પ્રમાણે આપણે આખું વર્ષ જે કામ કરીને થાકી જઈએ છીએ, તો એનાથી મુક્તિ મેળવવા 9 દિવસ ઉપવાસ કરાય છે, જેથી શરીર, મન અને બુદ્ધિની શુદ્ધિ થઈ શકે છે. ભગવાન શ્રી રામ દ્વારા શક્તિની ઉપાસનાથી જ 9 દિવસ ઉપવાસ કરવાની પરંપરા શરૂ થઈ છે. દારૂ અને માંસના ત્યાગનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ 9 દિવસ સાત્વક રીતે જીવવાનો સમય છે. ચરક સંહિતા પ્રમાણે અશ્વિન નવરાત્રિ શિયાળાની શરૂઆતમાં જ આવે છે. ઋતુ પરિવર્તનના આ સમયે આપણી રોગપ્રતિકારક ક્ષમતા નબળી હોય છે, એટલે દારૂ અને માંસનો ત્યાગ કરાય છે. ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનો પ્રમુખ અનુપ ઠાકર કહે છે, શરદ નવરાત્રિમાં દારૂ અને માંસનું સેવન ના કરવું એનો વૈજ્ઞાનિક આધાર છે. આ સમય વરસાદ અને ગ્રીષ્મ ઋતુનો સંધિકાળ હોય છે. આ સમયે દારૂ અને માંસનું સેવન કરવાથી પિત્ત વધે છે, જેનાથી ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડી જાય છે. આ કારણસર નવરાત્રિમાં દારૂ અને માંસ છોડવાનો મહિમા કરાયો છે. નંબર 3, નવરાત્રિમાં 3 દેવીની પૂજા કેમ? દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીના નવરાત્રિમાં 3 દિવસ ત્રણેય શક્તિની પૂજાનું અલગ અલગ મહત્વ છે, જેથી આપણે માતાના રૂપમાં 3 દેવીની પૂજા કરીએ છીએ. નંબર 4, 9 દિવસ ચાલનારી શારદીય નવરાત્રિમાં મુખ્યત્વે 3 દેવી દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની આરાધના કરાય છે. ત્રણેય શક્તિની પૂજાનું અલગ અલગ મહત્વ છે, જેથી આપણે માતાના 3 રૂપમાં 3 દેવીની પૂજા કરીએ છીએ. દેવો આકાશમાં ક્યાંક સ્થિત નથી, એવું કહેવાય છે. યા દેવી સર્વભૂતેષુ ચૈતન્યભિધેય, એટલે કે તમામ જીવજંતુઓમાં ચેતનાના રૂપમાં જ દેવીમાં તમે સ્થિત છો. આ મુદ્દે આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગી વાસુદેવ કહે છે, આ માટે પ્રકૃતિના 3 ગુણ સમજવા જરૂરી છે, જેનું પ્રતિનિધિત્વ ત્રણેય દેવી કરે છે. આ ગુરુ તમામ તમસ, રજસ અને સત્વ છે. તમસનો અર્થ થાય છે જડતા, રજસ એટલે આપણી ગતિવિધિઓ અને ક્રિયાકલાપ, સત્વનો અર્થ થાય છે સીમાઓને તોડવી, પૃથ્વીને. તમસ સૂર્યને રજસ અને ચંદ્રને સત્વ મનાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, ત્રિગુણ્ય વિષયો વેદો નિષ્ત્રય ગુણ્યો ભવાજુન. એનો અર્થ એ છે કે વેદ 3 ગુણથી બહાર નથી, એ આ 3 ગુણે યોગ્ય રીતે પ્રકાશિત કરે છે. આ ગુણો સાધવા માટે દુર્ગા, લક્ષ્મી અને સરસ્વતીની જુદી જુદી આરાધના કરાય છે. જ્યારે ધન અને જીવન ગુજરાનના અન્ય સંસાધનો માટે લક્ષ્મીની પૂજા કરાય છે. સરસ્વતીની આરાધના જ્ઞાન માટે થાય છે.
આપણા જીવનના જુદા જુદા તબક્કા પણ આ ગુણો પર આધારિત છે. વ્યક્તિનો જન્મ તમસ અંતર્ગત થાય છે. જ્યારે તમે જીવન ગુજારવા સંસાધનો ભેગા કરવા લાગો છો ત્યારે રજસની શરૂઆત થાય છે. એ મળી જતા પછી સત્વનો વારો આવે છે. આ રીતે 9 દિવસમાં પૂજાનારી દેવીઓના રૂપમાં આપણા જીવનના દરેક પહેલું જોડાયેલા હોય છે. નવરાત્રિમાં પ્રતિકાત્મક રૂપથી આપણા જીવનનો દરેક તબક્કો ઉત્સવના રૂપમાં મનાવાય છે. એમાં મહત્વની વાત એ છે કે કાલી અને લક્ષ્મીની સવારી ધરતી પર છે, પરંતુ સરસ્વતીની સવારી સપાટી પર તરતા હંસ પર છે. એ દર્શાવે છે કે શક્તિ અને ધન મેળવવું સરળ છે, પરંતુ જ્ઞાન મેળવવું સરળ નથી. જ્ઞાન આપણને ત્યારે મળે છે જ્યારે આપણે જીવનને પ્રત્યે સંપૂર્ણ જાગૃત હોઈએ. નવરાત્રિ સ્ત્રી શક્તિનું પર્વ કેમ? આ ત્રણેય પક્ષ એટલે નારી શક્તિનો નવરાત્રિ સાથે સંબંધ. નવરાત્રિનો શાબ્દિક અર્થ છે નવરાત. આ નવરાત્રિની ગણતરી અમાસના બીજા દિવસથી શરૂ થાય છે. ચંદ્ર કેલેન્ડરના પ્રથમ 9 દિવસ તૃણે પ્રગતિના મનાય છે. 9મો દિવસ નવમી તરીકે મનાવાય છે. પૂનમ સમયનો 1.5 દિવસ નિપક્ષ ગણાય છે. બાકી બચેલા 18 દિવસ પ્રકૃતિગત રીતે પુરુષ પ્રકૃતિના મનાય છે. મહિનાનો આ 3 પક્ષ દેવી સાથે જોડાયેલો હોય છે. તેથી પરંપરાગત રીતે 9મી સુધીની તમામ પૂજા અર્ચના દેવીને સમર્પિત હોય છે. નવરાત્રિ સાથે દાંડિયા અને ગરબાનો શું સંબંધ છે? નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રમવાનું ધાર્મિક મહત્વ છે. આ બંને નૃત્યોનો માતા દુર્ગા સાથે સંબંધ છે. ગરબાને માતા દુર્ગાની પ્રતિમાની આસપાસ અથવા જ્યાં માતાની જ્યોત પ્રગટાવવામાં આવી છે ત્યાં રમવામાં આવે છે. ગરબા ગર્ભ શબ્દથી લેવામાં આવ્યો છે, જે માતાના ગર્ભમાં શિશુના જીવનને દર્શાવે છે. ગરબા કરતી સમયે નૃત્ય કરનારા લોકો વર્તુળમાં નૃત્ય કરે છે, જે જીવનના ગોળ ચક્રનું પ્રતીક છે. ત્યાં જ દાંડિયા નૃત્ય માતા દુર્ગા અને મહિષાસુરની વચ્ચે થયેલા યુદ્ધને પ્રદર્શિત કરે છે. રંગબેરંગી દાંડિયા માતા દુર્ગાની તલવાર માનવામાં આવે છે. નવરાત્રિ 9 દિવસનું પર્વ છે. આ 9 દિવસોમાં માતાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. 9 દિવસ જ્યોત પ્રગટાવવામાં આવે છે. દાંડિયા પણ નવરાત્રિના 9 દિવસ રમવામાં આવે છે. દરરોજ સાંજે ભક્તોની માતાની પૂજા માટે એકઠા થાય છે અને દાંડિયા રમે છે. ગુજરાતમાં લગભગ દરેક ઘરમાં અને ગલીમાં માતા દુર્ગાની પ્રતિમા સામે દાંડિયા રમવામાં આવે છે અને માતાને પ્રસન્ન કરવામાં આવે છે. અષ્ટમી અને નવમીનું શું મહત્વ છે? અષ્ટમીનું મહત્વ નવરાત્રિના 8મા દિવસે દેવી મહાગૌરી છે. મહાગૌરીની પૂજા તમામ ફળોને આપનારી હોય છે. જીવનને સુખ, સમૃદ્ધિ અને આરોગ્યતાથી પૂર્ણ કરે છે. મહાગૌરીનો અર્થ એ રૂપ જે સૌંદર્યથી ભરપૂર છે, પ્રકાશમાન છે. ગૌર વર્ણન કારણે જ દેવીને મહાગૌરી કહેવાય છે. પ્રકૃતિના 2 છેડા કે કાંઠા છે. એકમ કાલ રાત્રિ જે બહુ ભયાવહ પ્રલય સમાન છે, અને બીજામાં મહાગૌરી જે બહુ સૌંદર્યવાન, દેદીપ્યમાન, શાંત છે, પૂર્ણત કરુણામયી, સૌને આશીર્વાદ આપતા રહે છે. તેઓ એ રૂપ છે જે સૌ મનોકામનાને પૂર્ણ કરે છે. નવમીનું મહત્વ. દેવીના 9મા રૂપને સિદ્ધિદાત્રી કહેવાય છે. જેમાં સિદ્ધિદાત્રી તમને જીવનમાં અદ્ભુત સિદ્ધિ ક્ષમતા પ્રદાન કરે છે, જેથી તમે બધું પૂર્ણતાની સાથે કરી શકો. સિદ્ધિનો અર્થ તમારા વિચાર માત્રથી જ કોઈ કાર્ય કર્યા વિના જ તમારી ઈચ્છા પૂર્ણ થવી. તેથી અષ્ટમી અને નવમી આ બંને દિવસ નવરાત્રિમાં વિશેષ માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં કૃષ્ણ અને યુધિષ્ઠિર વચ્ચે એક સંવાદ છે, જ્યાં કૃષ્ણએ અષ્ટમી અને નવમી પર શક્તિની આરાધના અંગે જણાવ્યું છે. શું રામ રાવણ યુદ્ધ 9 દિવસ સુધી ચાલ્યું હતું? યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, પરંતુ રાવણનો વધ 10મીએ થયો હતો. વાલ્મીકી રામાયણ મુજબ રામ રાવણ યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું. યુદ્ધ અશ્વિની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ શરૂ થયું અને 10મીએ રાવણવધ સાથે સમાપ્ત થયું હતું. યુદ્ધકાળની આ તારીખો મુજબ સમયની ગણના કરવામાં આવી છે. પદ્મપુરાણના પાતાળ ખંડ મુજબ રામ રાવણ યુદ્ધ પૌષ શુક્લ તૃતીયાથી ચૈત્ર શુક્લ 14 એટલે 87 દિવસ સુધી ચાલ્યું.
આ યુદ્ધગાળામાં કુલ 15 દિવસ યુદ્ધ થયું નહોતું. પુરાણ મુજબ પ્રભુ રામના 14 વર્ષનો વનવાસ કાળમાં 12 વર્ષ પંચવટીમાં વીત્યા, જ્યારે 2 વર્ષ રાક્ષસો સાથે સંગ્રામમાં વીત્યા. કાર્તિક કૃષ્ણના 10મા દિવસથી શૂર્પણખાને કુરૂપ કરવાની શરૂઆત થઈ. બીજા વર્ષમાં વૈશાખ શુક્લના 12મા દિવસે રાવણવધ સાથે સમાપ્ત થયું. રાવણવધના કેટલા દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા હતા. વિભીષણના લંકાનો રાજા બનાવવાના 20 દિવસ પછી રામ અયોધ્યા પહોંચ્યા. વાલ્મીકીએ જણાવ્યું હતું કે રામાયણમાં રામ રાવણ યુદ્ધનો સમયગાળો અને તારીખ સુધી ઉપલબ્ધ છે. એમાં તિથિ અને નક્ષત્રનું વર્ણન છે. દશેરાના દિવસે રાવણવધ પછી પણ રામના વનવાસમાં 20 દિવસ બાકી હતા. વિભીષણને લંકાનો રાજા બનાવ્યા પછી રામ બરાબર 20મા દિવસે અયોધ્યા પહોંચ્યા હતા. કેન્દ્ર સરકારની માન્યતા પ્રાપ્ત સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્ટિફિક રિસર્ચ ઓન વેદાસ મુજબ 4 ડિસેમ્બર 5076 ઈસવી પૂર્વે શ્રીરામ રાવણનો વધ કર્યો હતો. 29મા દિવસે એટલે કે 2 જાન્યુઆરી 5076 ઈસવી પૂર્વે તેઓ અયોધ્યા પહોંચ્યા હતા. આ રિસર્ચ એ સમયનો ગ્રહો, નક્ષત્રો અને તારામંડળની સ્થિતિ આધારિત છે. શું નવરાત્રિ અને નવગ્રહ વચ્ચે કોઈ સંબંધ છે? નવરાત્રિના દરેક દિવસની દરેક દેવીઓની નવગ્રહ પૂજા સાથે સંબંધ દેવી દુર્ગાના નવગ્રહનો વાસ હોવાનું કહેવાય છે. આદિશક્તિના નવ સ્વરૂપ આ ગ્રહોની શુભ અશુભ અસરોને નિયંત્રિત કરે છે. પ્રત્યેક સ્વરૂપ એક ગ્રહનો પ્રતિનિધિ છે. પુરાણો અનુસાર દરેક ગ્રહની અસરોને શાંત કરવા માટે એ દિવસના દેવી સ્વરૂપની આરાધવાનું મહત્વ છે. જેમ કે સૂર્યની અસરનો શાંત કરવા પહેલા નોરતાની દેવી શૈલપુત્રીની પૂજાનું મહત્વ દર્શાવ્યું છે. આવી અનેક ટિપ્સ, તહેવાર અને વાસ્તુશાસ્ત્ર અને વાસ્તુદોષને લગતી ટિપ્સ જાણવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય મા દુર્ગા, ધન્યવાદ.